राम राम ने सीताराम। तो आज हमारे यूट्यूबर ने घर जाऊँ सीताराम बधाई नहीं तो आज हमारे यूट्यूबर ने घरे जाऊँ बेजा भाई ने मंजूबेन ने घरे तो केदुक ने फोन करे कि बेहवा आओ तो आज जाइए हालो न्या जन पछी विडियो बनावी तमने हालो ना जन बताड़ीए। हालो भोगी आव्या मारा दीकरो भाई बेजा काका घर मांडवी बहु सारी है। एक थारी जोती बेजा काका जमीन था इसके क्या यूट्यूबर की यूट्यूबर में घुमरा मारे हटवर ए हारो घुमरा मारे हमने नहीं रहे ने दाई गई हमणा तो फुवारा ना लहू हाना वीडियो सोचो नीलेश ना वीडियो बताए। हाँ क्या चैनल नाम है विलेज लाइफ नीलेश कुसड़िया वीडियो जो हारा हारा बनावे मिनट करे जो एन सब्सक्राइब पण कर देजो चैनल ने એટલે આગળ એને ગ્રોથ કરા રાખે ચેનલ। हाँ તમાર છે ઓછા જોતા હોય ને તમાર ચેનલ નામ કા फार्मिंग बाय वेजा कुसेड़ा मारी है पैकेज चालू हम करे दे जोજો અમારા વિડિયો જોવા લેજો બે યુટ્યુબર છે બેને સપોર્ટ કરજો એને જે થોડી કલાક ઘટે હા उस टाइम ने सब्सक्राइब पूरा થેગા પિન આવવાની ક્યારે મે રવાના છે નીલેશ ને ઘટે એટલે કલાક ઘટે ને થોડી હા કલાકો ઘટે અને વિડિયો આખા જોજો સ્કીપ ન કરતા એટલે શરૂઆતમાં આખા વિડિયો જોઈ ને તો હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય। હા હોસ્ટ ટાઈમ થોડોક બાકી છે નકર હા એટલે વિડિયો જોયા રાખજો પૂરા વિડિયો પાછા જો પૂરા વિડિયો જો ને તો હોસ્ટ ટાઈમ ભરાય હોસ્ટ ટાઈમ તો વધારે વધે નકર હોસ્ટ ટાઈમ ઓછો થાય એટલે હા બતાઈ જોવે ને થોડાક બતાઈને સપોર્ટ હોય તો થઈ જાય। સબસ્ક્રાઇબ તા કરી લીજો પણ વિડિયો આખા જોજો નો ગમે તો જોજો થોડાક દીના જોજો હા પછી થોડા થોડા જોવાનું મૂકી દીજો થોડાક દે આખા જોજો હા એટલે એને મહેનત કરતા હોય નવા હા એને વાહે કામકાજ કરતા કરતા એટલી મહેનત કરતા હોય ને બતાઈ ખેતીનું કામ હોય ઘણા છોકરા મહેનત કરતા હોય એટલે એને પણ આવક ચાલુ થઈ જાય। આ એને તે આગળ ભણતા હોય વિદ્યાર્થી હોય કે નવીરા હોય ને એડિટિંગ નો આવડતો હોય ને એ આ કામ કરે છે બસ કરવું હોય તો એ ચાલુ ચેનલ તો નિલેશ ની સલાહ લેજો કોઈ નવીરા હોય એડિટિંગ નું ફાવે તો નિલેશ ને કોન્ટેક્ટ કરજો એ ખાલી દે બધું બાકી બે થાય આમાં આવગે થાય ને શીખવાનું મળે બધું બાકી કઈ હે કહેવાનું નિલેશ તો કહી દે તારે કોઈ નવીનતા કઈ કહેવાનું હા એ જગા કે કદી તો લે સપોર્ટ કરજો એટલે આ બધા એની સપોર્ટ હોય ને તો એને મજા આવે વિડિયો બનાવવાની અને એને આવકે વેલી થાય ચાલુ એનો જો હોસ્ટ ટાઈમ ને સબસ્ક્રાઇબર 1000 4000 કલાક થાય પછી જ એને મોનેટાઈઝ થાય માં જમા થાય પૈસા એને ત્યાં સુધી કઈ ન થાય એટલે શરૂઆતમાં થોડુંક અઘરું હોય પછી તો સબસ્ક્રાઇબર વધે જાય ઓટોમેટિક વિડિયો જોવા હા જોવા માંડે પછી તો વ્યૂ નો જ કામ હોય પછી થોડોક વિડિયો જોવે તો હાલે હારો હા પછી સ્કીપ કરી નાખે તો હાલે પણ અટાણે દાખા જ જોજો ચેનલ મોનેટાઈઝ ન થાય ને ત્યાં સુધી હા હોસ્ટ ટાઈમ નથી ત્યાં સુધી આખા વિડિયો જોજો કેમ બાકી પરવારે કે કામમાં જ પરવારે ગો પાણી આલે પાણી ને દઈ ના હા તમે એક પાણી કાઢ લીધો ને આની જો પેલા પીવાની કાવત લેવા મળી તડકા પડે પછી હુકાવાય મંડી તડકા એવા પડે આજે એક બે પાણી આવીએ મેં નહીં થાય તો પાણી બીજે વાંધો નહીં આવે તેની હિંબર પાણી વાર્યું કે તળવેર હિંબર ફુવારા ચાલુ નથી રહી ફુવારા ચાલુ નહીં કરે હા લાઈન મૂકીને થઈ ગઈ અગર હું પડે થોડીક આડે થઈ વાર્યું આગળ જા અમારા આથી સેટા ઓલા બોર પાસે ફાડી લઈને પાથરિયા ને ત્યાં હેરિંગ જાય મારો નમાણ હે ને હા તાણું પડે એ જાય વાથી આવી છે થોડું પાણી ઉપર થી આવે પણ તો અમારે એને કહેતા ઈચ્છે મજા ઉપર કટકો મૂકી દે એટલે ભાઈ તો તાર લાંબુ થઈ જાય બે કટકે કરી નાખી આ વૈસે લઈને પાથરિયા ને તો અડધો પીએ છે પછી ઉપર લે એટલે એ હલ બોલો કે તમારી માંડવી હારી હે કે મારી હારી હે ઠાવકી છે તમારી હારી હે પાણી ઓછા લઈ જાય તો વાંધો ન આવે નકર જીણી પડે છે પાણી
તમારે માંડવી સારી છે, ઉછી આવે ને. પાણી નથી લઈ ગયા પાણીને જ લઈ ગયા અમારે. ના લાઈટ ની હે ઘણી હતી થોડી 2 દી લાઈટ નું એવું 2 દી હે હાલી મોટર. અમારે શરૂઆતમાં વેલેરી ચાલુ કરી મોટર 2 દી હતી હાલી હા એ 2-3 દી થી આવી ને ફિટિંગ ભરવાની હે. એમાં જે છે માઈક આવે થોડા થોડ ચાલુ કરવા વરે બંધ થઈ જાય વરે આવે થોડા થોડ ટકા ખાવાનું આવા ફુવારા ચાલુ કરો હારા લાઈટ નું આવું હોય ને તો. હા અમારે ફુવારા ચાલુ અત્યારે આવતી કાસા ફેરવે નાખીએ ને પછી હિંબર વાળી ફૂકા તૈયાર થઈ જાય કે લેગા પીએ જાય વેલેરો લીલો બાકી અડધી કલાક એમ ને 2-3 દી ચાલે છે. એક ધરી નથી રહેતી નથી રહેતી બપોરી એમાં પી આવે લ્યો. ફુવારા હોય તો બરાબર ચાલુ આખું જાય કરો. અડધી કલાક આવે ને તો 15 મિનિટ રીએ ને પાછી જાય. રહેતી નથી રહી હા, એક દાણા 4-5 કલાક હાલે ના વાંધો હોય ડીમમાં નથી પડતી મોટર ખુલ્લે રાતે કોઈ પાણી જ વાંચતા એ તો પાણી તો નહીં તારો છે ગો નહીં. આખી રાત જાગતા નકર. દી આપેથી લઈ ગઈ ઉપાડી ને ખુલ્લે બે અટાણ બધાની મોટર ભેગી ચાલુ થાય ને લાઈટ ની વરસ બટે આવે બટે ફાટક ક્યાં રાખે દીપારી આપે થી એક થઈ તો છે તો લગા દીપારી ના અમારે કોંજલનું તાપિયા કે કરી એમ કે ને ડોક્ટર કાનો એને ખાતે એને ભેગું ખાઈ તો કે ડોક્ટર નો ખાય. ડોક્ટર તો કઈ ખાઈ જ નહીં કે તો તે કે ડોક્ટર તો ભૂખી મરી જાય છે. જે કે ડોક્ટર નો ખાય નો પીએ તો ખાધો ખોરાક ખાય ને નો બંધારણને ઘણા થઈ રાખે કાનૂન બંધારણ ન રખાય હમણાં હોસ્ટેલ માં જાય તો થોડી છે હમ રાજકોટ હવે ઈ રેટ જોઈ છોકરાઓને ઈ વાટું સાનું બંધારણ ન કરાવે કા નિહારીને થતા એટલે પછી એને ન જડતા હવે રેટ ટાણો આપે રાજકોટ માંડવી તો આખી બુટકે ગઈ સારી છે માંડવી. હા જેવી દવા કઈ પોપટી ની કઈ ની કજે નથી આપી. એ કઈ નથી છાંટી. અને એક જા કોનાજોલ રાડાના એ 2 છંટકાવ કર્યા. અને એક પહેલી વાર છાંટ્યો ને એક જા કોનાજોલ તે તું આ ફાલ ફૂલની એક નાખી દે. બાકી હોય જ નહીં કે પોપટી કે ઈર કે હજી એકેય દવા નથી છાંટી. હા એકેય વાર કંઈ જરૂર ના જે પોપટી આવીને જ નહીં ઈર નથી આવે. હા ઈરની દવા ન છાંટીએ ત્યાં સુધી ઈર ઈરનો હવે બાકી છાંટીએ એટલી ના આવે વધે જાય. ઝીણે થોડી ઘણી ઈર આવીને દવા છાંટો ને તો પહેલાં નોર્મલ છાંટો પછી નોર્મલ બારીક છાંટો એટલે વરસ ઈર આવે. અમે કા 3 કે 4 રાઉન્ડ માર્યા દવાનું 4-5 રાઉન્ડ તમારે પછી દીધા. આ માંડવીમાં ઈર આવી છે ને એ પાછી ધાણામાં ઈર આવી. હા એ ધાણા કર્યો ને એટલે આવી છે નક્કી. જ્યારે માંડવી મીર નો આવતી ને તો ધાણામાં નો આવે. ઈર જે વધારે ચાલુ ઝેરી દવા મારો ને એટલે ઈર પાછી આવવાની છે. બને ત્યાં સુધી ઈર દવા ન છટાય. પોપટી ત્યાં હે નહીં એ બધા ભૂર લાગી ને પોપટી આવી છે. અને તો પોપટી આવી હા આ લીલી પોપટી તો બહુ વધારે એ તો જે એક છંટકાવ કરવાનો હોય કોન્ઠાપ તો ભેગી નાખી દઈએ. બાકી તો કંઈ કાઢી ને પાણી વાગ્યા તો અમારે 500 રાઉન્ડ તમારે દીધા દવા ને ઈરના ના. સાટી હા દવા તો દવા તમે બહુ મારી. અમારે એક રાઉન્ડ થાય 7-8 હજારનો. ને આ રાડામાં બીજી કંઈક સાટે એ તો કે રાડો ઓછો આવે. હા. જ્યાં કોના કોઈ જોલમાં જે 5 ખીરે બી પછી થોડુંક ઢોર ને વાસમી લાગે. હા. રાડાને પાન ન ખરીએ એની બી મારીએ ને થોડીક ઝેરી તો પાન ન ખરીએ પણ ઢોર ને મગોટો ખાવામાં હા, પછી. ફેવર આવે. એટલે આ સામાન્ય એક આણો છંટકાવ દવા જેટલી ઓછી છટે એટલી સારું. ઢોરની સામાન કેટલી નુકસાની થયા. બાકી ઓલી જવા જો ઝીણે ઝીણે નહીં બીજી વાર આવી. પહેલી વાર આવી તો મેથીઓ ને હા તે દો ઉગી જ નહીં.
તમારે કઈ 22 નંબર કેટલા જારી 20 તમારે આવી જ છે હમ તમારે મોટી ટ્રેક્ટર હાલે એમાં કે વાવવા પહેલા બલોન ઈમાન કરતા જીન કોણ એટલે કનેડા વાવવામાં સનળ વાવવામાં હા શેર હા શેર દાતે વાવવાનું 5 દાતે 5 બલૂન હા એ નકર તો સવીની જારીમાં મોટા ટ્રેક્ટરમાં હોય તો હાલે બાકી હા. વીલની જારી મોટો ટ્રેક્ટર વ્હીલ પોડા આવે હા એટલે જરાક માંડવી મોટી હા, થાય એટલે એટલે દબાવે. તરત દબાવે એ નાનું ટ્રેક્ટર જ રાખ્યું 3 વ્હીલ વાળું સનળ એક આ ટ્રેક્ટર વેચવાનું હા હા નવે નવું હોય હા ઊંચાનું હોય ટ્રેક્ટરમાં હાલે અવાજ આવી છે ને કોલ હોય હા ઉષાનું હે ઢાકલ હે ને આ ટ્રેક્ટરનું હે જો આ તો દેખાય નહીં આ સાફ્ટિંગ લાગી જાય ટ્રેક્ટરમાં હમ આ જોતે જાય આથી અને મોટા ટ્રેક્ટર એ તો મોટા ટ્રેક્ટરનું હોય એ વી બેસવાનું હે આ વેચવાનું હોય નવે નવું કરી કામ સીઝનમાં 10,000 આપે છે ઉષા ને એક જ વાર હાકેલી હા જરૂર નથી મારે આમાં હાલે ને આ નાના ટ્રેક્ટરમાં નામ નો હાલે નાનામાં હાલે ફેરવવા યુવરાજ ઉપાડે નો હાલે ઉપાડે ટ્રેક્ટર ઉપડે જાય આ ઓપનર ન ઉપડે હા. એમાં આખું હોય આમાં એક્સલ ને વ્હીલ કરવા પડે ને એ જરૂર નથી એટલે આપી દે જોજી તમારી ભેંસ હારી કે મારે અમારે તો બે જ દોર છે ગાય ને ભેંસ. બીજી ભેંસ હમણાં બેક વેસે બે વેચે નાખી વેચે નાખી હમણાં ઢોર ઓછા કરે નાખ્યા બે જ છે ગાય ને ભેંસ. થોડી રહી ને કિલો ઉપાડે છે અમારા બે ભેંસ છે તમારે દે ને કઈ હમણાં નથી અરે અને આ વેચતા ને લેતા ને હા બે જ રાખવાનું બે જ રાખવાની કેટલા વર્ષ ત્યાં પાટી આપી દી હા આ પાટી મોટી આ ભેંસ પાછી વ્યાજ એટલે આ પાટી આપી દી હાલ ફરવાને ઉતી એ પેલા આપી દી કહેવાય મોટી પાટી થાય ને 2 વર્ષની એટલે પાટીઓ આપી દી પાડા આપી દઈએ હા પાડા એ પાડો એ પેલા 2.5 મારે વર્ષ પાંચ દાડે જીવતા ન રહી અમારે તો પાડા જીવે ને પાટીઓ જીવે પણ પાટીઓ તો પછી મોટી થાય એટલે આપી દઈએ હા કઈ કર્યો ભેંસ જ કરે એમ કરો ને એક ના ના આ પેલા 1.5 વર્ષની આપી દીધી પાછી ભેંસ પાટીઓ પાડડ આવી હોય ને એટલે આને આપી દીધી અને એકને રાખી દે ઓર પાસે ભીવ્યા હે ને બીજા પાડડા જેન કાઈ હે ને તા મોટી ને દે દે પાડાને આપી દીધી બે જ રાખવાનું ભેંસ બે જ રાખવાની નો થાય ના એમ કોઈ ટ્રાય નથી કરે પાડાડા બે થાય એટલે અગાઉનું મોટું હોય ને એને પછી આપી દે અમે તો ગાય ને ભેંસ જ રાખી જાજા ગાય હારી એક ગાય રખાય પણ હવે ગાય અમે તો લીધી જ નથી કોઈ દિવસ. ગાય એક હોય તો હારી એક ગાય તો જોઈએ ગાય જોઈએ પણ અમે તો લીધી જ નથી હવે પેદા હોતી પણ આમના ઠોક તો ગાય વાય નો થાય આપણે કોઈ ન થાય હા કામકાજ જીવ રાખી હા ફોર્ડનું મોડલ આ એકને 60 માં આવ્યો તમારે ચાલો હા 4 વર્ષ હા 4 વર્ષ છે ને એકને 60 માં અટાણે પાવડર કિંમત બહુ હા હજી અટાણે આણે એટલે આવે છે. શું હોય તો. નવાની કિંમત હોતી નવા અટાણે હે 3 જૂનાની વધે તો ખરી ને થોડી નવામાં વધે એટલે જૂનામાં વધે આણા જે એટલે આવે જાય એકને 60 જે વેચવું હોય ને તો આવે જાય પછી હાસવણ હોય તો ઓલી કરે મૂક્યા રાખે ધરિયામાં પ્રોગ્રેસ આવી ગઈ આનો રેકડો પછી ટોલીને જ કરી જો આ પડ્યો હા ઠીકલા રેકડો તો દેખાય ને ના તો લબાસા ભરતી તો અમારે તણાઈ જાય ને તે. આની આખું હોય ને થોડું ઘણું તે આ ઉલારીઓ રેકડો લીધો હા બાજુનો પછી ઉજો કાપે ને આ કણું નાખે ટોલીને કઈ જરૂર ને હા આ ના હોય એટલે તે ટોલીને જ લીધી પા થોડું ઘણું હોય કઈ ભરવું હોય તો ભરવા થાય એટલે આ 10,000 નો લોખંડ રેકડો લીધો ઉલારી લોક હતી લોકો ના ખલવાઈ જાય હાથે જો અંદર બધા ખોલે ને મૂકી દીધા પાસિયાને કઈ હાંકવાનું હોય હા જેઠ મહિનામાં ખોલે ને બધા એનીમાં ખોટા યોસા કટાઈ ઓછા આડા ન આવે હા ઓઇલ મારા દે તો ખોટા યોસા ત્યાં તો કેટલું પાણી આવું હા. આ ટ્રેક્ટર એનામાં એન્જિનમાં હેઠથી પાણી અડેગું હતું અમારે કલાક રહ્યું હતું પાણી પછી ફરી પાણી નતું પાણી ન ભરાય મારે પછી આગ મોટર થઈ ગયો આ જવું આ કયું મોડલ લાગે તો મોડલ લાગે? જોવે 14-15 ફોર હા 15 આટલો
15 ના મોડલ હે ને ઈ આવા નથી હા, આવા નથી એમ. ના કટવાઈ ગયા. 3 કાટ લાગે છે. આને 2 વર્ષ થયા 1 લાખમાં 1,05,000 માં લીધો હતો. બુલેટ જે તને એમ રાઈટમાં હા કેવું પડે હા આ સોણી ને તો કે કાટ લાગે ને તો વાહનની કઈ કિંમત ન રહે. હા એ આણા જ એટલે ટ્રેક્ટર ને 1 ને 5-10 હજી આવે છે. કાટવું હોય ને તો હા. 500 જોઈએ વાહન. આ સોણી તો યાની આ નવું લીધું આઈ છે ટ્રેક્ટર વરામાં 4-5 દણ સર્વિસ કરાવ લેવાનું સર્વિસ ઓલ કરો તમારે પાછું આંકવામાં સારું ને હા. વેચવું હોય તો તરત વેચાઈ જાય કિંમતે આવે. હા બાકી 500 ની વાહન ની પાસે રીસેલ ન હા થાય અમુક. કેટલો થયો યાર?